પાણીમાં બરફ નાખી સોમામાં બરફ નાખી ફોનમાં રમત કરતો હતો ને આમ જો કવર કાઢીને નોખું થઈ ગયું. પાર્ટી દેવાનો કોનો વારો? ચોમાસાનો વારો આનો વારો પક્કાભાઈ ને. હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં. આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. જે માતાજી જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં છે યાર. અને આપણા વિડીયો મજામાં જોઉં યાર. દર્શકને સોરી તો ઉગી ગયો છે ને સાંજવામાં. કાલ તો વરસાદ હતો, આજ તો કાંઈ નહીં. અને અમારા કાજલબેન શું ખાય છે? કોલા કાંટાળા. કોલા છે ને થોડોક ખાવામાં શું છે, આમ થોડુંક આમ પ્રોટીન જેવું મળે, આમાં બહુ આમ સારું મળે. અને મારા બા છે તો લીંદે છે, અહીં ક્યાંક ખડ હતું ને એ લીંદે છે. તો હાલો, અમારે નરેશભાઈ તો આવવાનું નથી કારખાને. તો હાલો આપણે હાલતા થઈએ. આપણે અતુલભાઈની ગાડીમાં જવાનું છે. આપણે કેળા નિરાશ જઈને ચાલતા થઈ જઈએ. એ આવશે નહીં કારણ કે તાવ આવી ગયો છે. તો આપણે હાલતા થઈ જઈએ. તો કેવા મસ્ત મજાનું વ્યૂ છે. અહીંયા વગરા બાંધી દીધા છે. હાલો આપણે હાલો મળે. તો મિત્રો મેં આગળ અતુલભાઈને ફોન કર્યો તો અતુલભાઈ શું કહે ખબર કે ગાડી લઈને આવું છું કે હાલીને? તો કે હાલીને આવું છું. મેં કીધું હું હાલીને આવું છું, ગાડી તું લેતા યાર. તો એ કીધું હાલ હું પાછળ ગાડી લઈને આવું છું. અને આપણે ગાડી અહીંયા પડી છે એટલે ઘેરે નરેશને જોઈ છે કારણ કે દવાને જવું એટલે એ લઈને જાય છે, બરાબર. તો અત્યારે એ લાવશે ને બપોરી ગાડી આપણે લઈ જાઉં એવું છે. આમ જો આપણે અતુલભાઈ આવી ગયા છે. જવું છે હાલો. મિત્રો આપણે આવ્યા છે ઘેરે. તો ડબ્બો લેવા છે તેલના હોતા સાચી લાવવાનો હતો અને એવું બધું છે તો લેવા છે. બપોરે કરવા આવ્યા ઘેરે. તો ફેમિલી અત્યારે જઈએ છીએ કારખાને. ભાઈ ગયો દોઢ ને આપણે હાલીને જઈએ છીએ. અને અતુલભાઈ આપણે આગળ ઊભા છે કે આપણે ત્યાં જવાનું છે. આપણે લીમડા ક્યાં અતુલભાઈ પહેલાં બે હતા ત્યાં જવાનું છે. અને આજ ગાડી આપણી ઘરે છે કારણ કે આ સવારે મારા ભાઈ ગામમાં લઈ ગયા હતા. હવે પાછી એમ કહે છે ગાડીમાં બ્રેક ડાટા ને એવું બધું નાખવાનું છે કે હું લઈ જાઉં છું આજ પાછી. તો કાંઈ વાંધો નહીં, ઘરે ત્યાં પડી છે એ લઈ જવાનું છે ને આપણે પાછા અતુલભાઈ પા રહી છે ત્યાં હાલીને ત્યાં જઈએ. તો આપણે હાલે રહી ચડે ચાલો ત્યાં ઉપાસ. તો ફેમિલી અતુલભાઈ અહીંયા ચડે ઊભા હતા. તો અહીંયા સોયાબીન વાવેલા છે પડે છે ને અહીંયા ચડતા લીમડા હતા ને લીમડા પાછા અહીંયા હાલીને આવવું પડ્યું. વાર આવશું ભાઈ એવું છે. હા હારું ભારે પડી ગયું. હું ઇન્સ્ટાગ્રામ ની રીલ ઉતારો. વાહ મસ્ત મજાનું વ્યૂ છો. ન જવું એ જવું તો છે હાલે ને કે આપણે પરિસ્થિતિ એવી છે જવું પડે યાર. રજા આપી દે હાલો જઈ કાર થોડું મિત્રો. 2 વાગ્યા. આ ભાઈ છે ને પાણીમાં બરફ નાખી સોમામાં બરફ નાખીને આ પાણી બરફ નાખીને અંદર જાય આપણે હસવા પડી. સોમામાં સારું લાગે યાર. તો મિત્રો મારે પડી ગઈ છે ત્યારે રજા. મિત્રો આમ તો આમ કેમ ડાયરેક્ટ અડી ગયા તારી આમ તો વિજય કેમ કરતો. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? એવું હતું એવી રીતે કરતા મેં એમ ટ્રાય મારી આમ ઘટે આમ તો એટલે ઊભું થઈ ગયું કાંઈ ઘટે ને અહીંથી તો કાંઈ ઘટે ને એવું બેકગ્રાઉન્ડ દેખાય. આમ તો વિજયભાઈ કારખાનું તો અરે વિજયભાઈ કારખાનું નથી હવે કાંઈ બડા હરામી હો બેટા. આ કાલે વિજયભાઈ બે અને વિજયભાઈ નું કહેવાનું ખાલી વિજય જ કહેવાનું. અચ્છા કઈ નામ નો દેવાનું સમજે તમે? કઈ ખાલી વિજય, નોટ વિજયભાઈ, ઓનલી ફોર વિજય. કેમ વિજય? રેડી ને? વિજય કહેવાનું ને. લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો મિત્રો અમે ને એના ફોનમાં રમત કરતો હતો ને તો આમ જો કવર કાઢીને આ નોખું થઈ ગયું. ક્યાર નો સોઈતો તો આમ જો બધું નોખું કરી દીધું બિચારા. અમે કેવું કર્યું ખબર? આમ કર્યું ને આમ જો 2 વાર કર્યું ને આમ
આમ 3 થી 4 વાર આમ કર્યો ને તો હાથમાં નકળી પડી ગયું બોલો કેમ પડી ગયું મને નથી ખબર બોલો આ રાતે માનું મારી મત સીટ છે કે और अभी तो रुको क्लाइमैक्स अभी बाकी है ભાઈ ગયો કેમ વિજયભાઈ કીધું ને મિત્રો એને હપ્તો બાકી છે અને અત્યારે તો કવર કાઢીને મસ્ત પકડવાની બહુ મજા આવે મને હપ્તો શું થઈ ગયું વિજયભાઈ થઈ ગયું આમ તો કોંગ્રેચ્યુલેશન ભાંગી ગયો અને એકવાર ફોન પતાવી દીધો તો આગળ અહીંથી જો ડાયરેક્ટ આમ હાથમાં હાથ કરતા પીડ્યો ડાયરેક્ટ કા તઈ તું નતો પણ તને હતો વિજયભાઈ ખબર આજે ને વિજયભાઈ પડી ગયો તો એકવાર ફોન પડી ગયો મિત્રો અને પછી એને બ્લોક મોટો થઈ જાય હું બોલા રાખી દો તો મિત્રો છે ને આ ફોન ઘસાડે ને તો બ્લોકિંગ ને આવવાને બંધ થઈ જાય કારણ કે આપણે ફૂટી જાય તો કુમ ફૂટી જાય તો પછી કાંઈ થાય નહીં અંધારો ઉતારો વાત તો સહી છે મિત્રો કાંઈ નહીં મારો ફોન લીધી છે બ્લોક ઉતારવા મારામાં હે ને 4K રેકોર્ડિંગ થયો તને ખબર છે મિત્રો આપણે બ્લોક કન્ટિન્યુ મેં કર્યો છે અને જો વરસાદ હજી ચાલુ છે કેવું મસ્ત હોય છે આ તો મારો ફોન राजा जी अपनी ભાંગવામાંથી છે ફોન ભાંગી સવાર કાઢીને આમ કામ કરતો હતો હું પછી ફોન એ રીતે નીચે પડી ગયો હા ફોન બિચારા નીચે પડી મારો બ્લોગ નો હાલ છે એવું ન કરતા યાર ડેલી બંધ છે આપણે દુકાન જઈએ કેપિટલ કેટલા જણા છે મારી ગાડી ખાવ પલ્લી ગઈ છે તો પલ્લી તો મિત્રો આજે કોઈ છે નહીં ખાલી એક ખાલી પક્કા ભાઈ છે અને આ સાયલેન્સ મોડાઈ છે બસ બસ ભાઈ भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये मतलब कुछ भी હા એનું નામ પક્કો નથી કહો ના જરા ગીજેતથી નામ લેવાનું ઠીક ગયો પરવીન નામ છે હા ભાઈ પ્રવીણભાઈ હેલો પરવીનભાઈ તમારું નામ પરવીન છે ને એટલે આ પક્કો જ છે આનું નામ કઈ આપણે મસાલો બસાલો માવો લઈ લે વરસાદ ટાઈટ હોય અહીંયા કૂતરો ઉભો છે પારલા એડિટિંગ કરવું હે ઘરે જઈને બસ ને કરી નાખીએ હા એને રખડવું ભાઈ એ છે માણસ इसको क्या हुआ रे ગાડી નથી એટલે મારે મેકવા જવાનું છે કેવું છે હાલો મસાલો લઈ લઈ તો ને આપણે મસાલો લઈ લેજો અને પાર્ટી દેવાનો કોનો વારો સમોસાનો વારો આનો વારો પક્કા ભાઈને વાહ હા લઈ જાઓ જો અહીં 100 વિડિયો લઈ લો હાલો એક મારો લીધો આમ તો ખવરાવાનું છે બધું છોકરા આનું જ કરવાનું હાલ હાલ લઈ લે આ લેવાય હોય તો ખબર ન પડે ગરમા ગરમ શીરો અરે વાહ ગરમ જો આ સમોસા ખરાબ કન્ને કયો મોઢામાં હોબાઈ 10 રૂપિયાનું એક આવે ચાલો ખાઈ લઈએ યાર તો ફેમિલી એક માણા કરતો હતો તો આ હું લેવા જતો યાર બોલ તો ખરા બસ જો મિત્રો આમ જો અહીંયા પાર્ટી કરવાની છે ગાડીયા લેવા ગયો હા અહીંયા ગાડીયા લેવા ગયો વાહ ગાડીયા લેવા ગયો યાર આ ફોન પાણીમાં નાખે પાણીમાં ને અહીં ગયા ફોન કવરમાં નાખે છે આપણે હાલ તો વરસાદ ચાલુ થઈ ગયો ધીમે ધીમે ચાલુ છે હે ને અને આપણે આ મોટી ધારીની મોટી બિલ્ડિંગ છે એક જ છે અમારા ધારીમાં અંદર બીજી એક છે હા બસ ચટકો હલો ભાગો હા યા ફાઇનલી મિત્રો આપણે આંબી ગયા ઘરે પલતા પલતા આવ્યા છો હા બે ડ્રાઈવર નહીં બે ડ્રાઈવર હું રાખતો હતો ગાડી થોડીક વધારે રાખતો હતો ને તો આ શું કે ધીમે આગને કર પડશે ખરાબ આખા પલ્લી ગયા આખા હા લાઈટ છે કે નહીં હા નરેશભાઈ હા કપડા બપડા બદલાવે લાઈટ નહીં 20% સાચી તો ફેમિલી અત્યારે આવી ગયા છે નવો આપણે વ્યવહાર છે બહાર જો વરસાદે ચાલુ છે અત્યારે થોડા સાટા પડે છે અને લાઈટ આગળ નથી તો આગળ આવી ગઈ છે કંઈ વાંધો નહીં આપણા મોબાઈલમાં ચાર્જિંગ નહોતું ને તો આગળ 20% આવતું તો આગળ મેં ઘડી તો થઈ ગયું છે બટ કંઈ વાંધો નહીં અને આ થોડું ઘણું સાટા આવડે ને આગળ આવે ને આપણે પલ્લીને આવવાનું જોઈએ આગળ નાહી તો આગળ ફ્રેશ થઈ ગયા તો ત્યારે બટ કાંઈ વાંધો નહીં તો હવે છે ને બ્લોગને કરી નાખી એન્ડ અને બ્લોગ ગમ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી જય શ્રી રામ બાય બાય